તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પ્લેટફોર્મ. તો જેણે પણ ટેટ 1 પરીક્ષા આપેલી છે અથવા તો જેણે પણ ટેટ એક્ઝામ પાસ કરેલી છે બધા માટે છે મિત્રો મહત્વના સમાચાર છે. હવે શું મહત્વના સમાચાર છે એની પણ આપણે આ વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. તો મિત્રો, નવી ભરતી છે ક્યારે આવશે, એક મહત્વનો પ્રશ્ન આ છે. તો નવી ભરતી ક્યારે આવશે એ પણ જણાવશું, કેટલી જગ્યાઓ પર આવશે એ પણ જણાવશું. એની સાથે ટેટ 1 ની પરીક્ષાનું શું થયું છે, એનો હાઈકોર્ટ દ્વારા છે શું નિર્ણય લેવામાં આવેલ છે એ પણ તમને છે આ વિડીયો અંદર જણાવી દઈશું. કે ભાઈ ટેટ 1 ની જે પણ એક્ઝામ લેવાયેલી હતી એનો શું નિર્ણય આવ્યો છે, કે નિર્ણય હજુ સુધી કઈ આવ્યો નથી એ પણ તમને જણાવશું. અને હાઈકોર્ટના નિર્ણય બાદ છે એ કેટલા વર્ષના રદ થઈ શકે છે, ટેટ 1 પાસ કરી આવીને પણ ફોર્મ ભરી શકો એ પ્રમાણે પણ મિત્રો ભરતીઓ છે. તો આવી અત્યારે હાલ શિક્ષકો માટે આપણે ઘણી બધી ભરતીઓ છે શરૂ છે, બધી ભરતીઓની વાત આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. બાકી ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો સૌપ્રથમ મિત્રો એક ન્યૂઝપેપર દ્વારા છે માહિતી આવેલી છે. તમારે ટેટ 1 માટે છે એ કેટલી જગ્યા પર ભરતી આવી શકે છે. આપણે મિત્રો કીધું હતું કે ભાઈ ટેટ 1 ની અંદર 10 થી 15 10 કે તો 15 કે ની વચ્ચે છે મિત્રો આપણે ભરતી આવવાની છે. અને એવું જ થયું છે મિત્રો, 13,000 જેટલી જગ્યાઓ છે જણાવેલું છે કે 13,000 જેટલી જગ્યાઓ પર છે આવનારા સમયની અંદર ટેટ 1 ની ભરતી આવશે. અને જેણે પણ ટેટ 1 પાસ નથી કરી એ બધા માટે તો ભરતી શરૂ છે. હવે ઘણા કંઈક એવી કઈ ભરતી છે કે ભાઈ ટેટ 1 પાસ ન કરી તો પણ ફોર્મ ભરી શકે છે ભાઈ, અત્યારે શરૂ છે. એવું હોય તો એનો વિડીયોની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર છે આપી દઈશ. એ બંને વિડીયોની લિંક હશે. એક શાળા સહાયકની ભરતી છે અને બીજી પણ મિત્રો એ રીતની ભરતી છે. જો તમારે ફોર્મ ભરવું તો ભરી દેજો. અત્યારે મિત્રો એક અપડેટ છે એ પણ આપી દો. એના પછી આપણે મિત્રો એ પણ વાત કરીશું કે ભાઈ હાઈકોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવેલ છે આ ભરતીને લઈને. એના પહેલા 13,145 વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર છે ભરતી કરવાનું કીધેલું છે. અને આવું ઉમેદવારોની માંગ છે એટલે મિત્રો આટલી જગ્યા પર ઓલમોસ્ટ 15,000 જગ્યા પર ભરતીનું કીધું હતું, તો 13,000 તો મિત્રો એટલી જગ્યા પર તો ભરતી આવી જ શકે છે. ટેટ 1 પાસ ઉમેદવારોનું શિક્ષણ નિયામકને છે આવેદન પત્ર આપ્યું છે કે ભાઈ 13,145 જગ્યા પર છે ભરતી કરવી જોઈએ. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છે ટેટ 1 નું જે પણ પરિણામ જાહેર કર્યા બાદ છે હવે ઉમેદવારોની વિદ્યાસહાયક ભરતી ઝડપી કરવાને લઈને માંગ છે. પરંતુ આ ભરતી છે હજુ સુધી ઝડપી થવાની નથી. જ્યાં સુધી હાઈકોર્ટનું કેવું ન આવે ત્યાં સુધી હાઈકોર્ટ દ્વારા ભાઈ હજુ સુધી છે એ તમારી ટેટ 1 જે પણ એક્ઝામ લેવાયેલી છે એને લઈને શું અપડેટ આવેલી છે પણ આપણે આગળ વાત કરીએ પહેલા તમે જોઈ શકો છો કે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર છે આ આવેદન છે આપવામાં આવેલું છે. એની સાથે મિત્રો પાછળના જે પણ વર્ષો છે એમાં 2024 2025 ની મિત્રો તમે કોઈ પણ ભરતી લઈ લો એના કરતા મિત્રો સૌથી વધુ ટેટ 1 ની આ વખતે 2024 ની અંદર ભરતી છે આવશે. આવું શા કારણે, તો કે મિત્રો ટેટ 1 નું શું કહેવાય કે આપણે એક્ઝામ લેવાયેલી છે એમાં પણ મિત્રો કૌભાંડ થઈ ગયું હતું, તો એના ઉપર ઘણા બધા ઉમેદવારો રોષ પણ છે અને 15,000 જગ્યાઓનું કીધેલું પણ છે. 15,000 માંથી 13,145 જગ્યાઓ તો પણ મિત્રો ઘણી બધી જગ્યાઓ છે ખાલી પડી રહી છે. અને પાછળની મિત્રો 2024 અથવા તો 2025 વાળી જો તમે ભરતી લઈ લો તો મિત્રો એમાં પણ ઘણી બધી જગ્યાઓ ખાલી છે. ટેટ 1 ની અંદર મિત્રો ઓલમોસ્ટ કચ્છની જે પણ આપણે મિત્રો કચ્છની જે પણ સ્પેશિયલ ભરતી લેવાયેલી હતી તો એની અંદર પણ મિત્રો 1,000 જેટલી જગ્યાઓ છે ખાલી પડી રહી હતી. કેટલી 1,000 જેટલી જગ્યાઓ ખાલી પડી રહી હતી એનો પણ ઓફિશિયલી આંકડો છે સામે આવેલો હતો. હવે 1,000 જેટલી જગ્યાઓ મિત્રો એક જિલ્લામાં ખાલી હોય તો ઓલમોસ્ટ મિત્રો 15,000 જેટલી જગ્યાઓનો આંકડો પણ છે સામે આવેલો છે. 15,000 જગ્યા ખાલી છે ને એટલી જગ્યા પર ભરતી આવે. મિત્રો 15,000 નું તો આપણે નથી કીધું, પરંતુ 13,145 ની ઉમેદવારોની પણ માંગ છે. તો આ પ્રમાણે મિત્રો ફાઇનલ છે આ માંગ પણ છે સ્વીકારાઈ જશે. એની સાથે હવે ટેટ 1 ની જે પણ એક્ઝામ લેવાયેલી હતી એનું શું છે, તો ટેટ 1 ની જે પણ એક્ઝામ લેવાયેલી હતી એનું શું થયું છે, તો મિત્રો એનું હાઈકોર્ટ દ્વારા છે હજુ શું કંઈ પણ છે ફાઇનલ નિર્ણય નથી લીધો. આગળના સમયમાં જણાવેલું હતું કે 19 પ્રશ્નો છે એમાંથી નહીં, પરંતુ એની અંદરથી 11 પ્રશ્નો છે એ જ મિત્રો એમાં વધારો સુધારો થશે. પરંતુ આના ઉપર પણ હજુ સુધી છે ફાઇનલ નિર્ણય નથી લીધો કે 11 પ્રશ્નો રદ થશે કે શું થશે. તો એની કંઈ પણ અપડેટ હશે તો એ પણ અમે તમારા સુધી પહોંચાડી દઈશું. ચેનલ પર ન હોય તો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો કોઈને ભરતીમાં ફોર્મ ભરવું તો એના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.